શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। 16 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો। અમદાવાદ ડીઓ રોહિત ચૌધરીએ નિવેદન આપ્યું કે તમામ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। શાળામાં પરીક્ષાઓ ચાલી રહી હતી, જોકે તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી। બપોરની શાળાઓમાં સંચાલકો નિર્ણય લેશે। બાળકોને છોડી દેવામાં આવ્યા હતા આ ધમકી મળ્યા બાદ। સુધીમાં 8 જેટલી શાળાઓમાં સવારથી જ બોમ્બ બ્લાસ્ટના ઈમેલ આવ્યા છે અને બોમ્બ બ્લાસ્ટના ઈમેલમાં સમય પણ બપોરનો સમય લખેલો છે અને 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરેલો છે। તમામ શાળાઓમાં જ્યાં ઈમેલ આવ્યા છે તેમને તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરી અને જણાવવા માટેની સૂચના આપેલી છે। સાથે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અને ટેલિફોનિક સત્વરે જાણ કરવા માટેની સૂચના આપી। ત્યારબાદ એક જ મેથડથી ઉલ્લેખ છે અને એક જ સમય પણ આપેલો છે। બીજું કે 26 જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાલિસ્તાન નો પણ ઉલ્લેખ છે કે જ્યાંથી આ મેલ આવ્યો છે તેમાં ખાસ કરીને ખાલિસ્તાનનું જ એક્ટિવિટીઝનું જે ગ્રુપ છે, બરાબર, એ ગ્રુપ દ્વારા મેલ કરવામાં આવેલો છે તેવું છે।